કે મહાદેવ ભોળો છે, જેની આપણે સ્થાપના કરી રહ્યા છે સાહેબ, જેની પ્રતિષ્ઠા કરી રહી છે એ દેવોના દેવ પણ છે. કોઈના બાપની તાકાત નથી કૈલાસ સામે જોઈ શકાય. ઇન્દ્રલોક ઉપર એ કબજો કર્યો છે, સ્વર્ગ લોક ઉપર તે કરેક રાક્ષસોએ કબજો કર્યો છે, પણ હજી સુધી એવો કોઈ ફાટલ પેદા નથી જો કૈલાસ ઉપર કોઈ કબજો કરી શક્યો હોય. ભલામણ મહાદેવ ઉપર કબજો કોઈ ન કરી શકે, કારણ કે દેવાધિદેવ છે, ભોળો પણ છે. મેં પેલા કીધું ને કે એને તમે શ્લોક ગાઓ, અતિ ઉત્તમ. જ્યાં મૂક્યું નાલી ચાલુ કરું છું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બંધના મૃત્યુ મોક્ષમામૃતામ. ઉત્તમ છે. આ બધા શ્લોકો એવા છે કે જેટલા માણસોની વચ્ચે બોલો ને, જેટલા સાંભળે ને એટલા મંત્ર તમારા ખાતામાં જમા થાય. પણ કદાચ શ્લોક ના આવડે તો મેં કીધું એમ ઓમ નમો શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને સાહેબ એટલું નહીં, અમારા ગામડાની ભોળી માતાઓ ગાતી હોય, એ ઓરા રે ગાવો તમે શંકર ભોળા તને. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચડે છે ભભૂતિ ના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોલા. હે મહાદેવ, તારી ઉપર ખાલી ભભૂતિ ભસ્મ ચડાવીએ તોય તું રાજી થા, તારી ઉપર બિલીપત્ર ચડાવીએ તોય તું રાજી થા, અને તારી ઉપર ચંદનનો લેપ કરીએ તોય તું રાજી થા. તું કેવો ભોળો છો. એક ભોળાનાથના મંદિર ગામમાં ચોર આવ્યો. રઘુભાઈ, ગામમાં ચોર આવ્યો. આ મંદિર સાથે થોડીક વાત જોઈન્ટ થયેલી છે એટલે આ વાત મને યાદ આવી. ગામમાં ચોર આવ્યો ને એટલે બધાય જોયું તો બહુ ડેલી ડેલા એટલા બધા મજબૂત, કોઈ ઘરમાં ઘૂસી શકાય એવી પરિસ્થિતિ નહીં. એટલે ચોર, જો ચોર કોઈ જ્ઞાતિનો નથી હોતો, સાંભળજો. ગમે એટલો આંબો, કેસર આંબો મૂલ્યવાન હોય તો એ આંબામાં બે ભડદા નીકળે. જેમ આપણે એમ કહીએ કે આતંકવાદી કોઈ કોમ નથી, આતંક મચાવે એ આતંકવાદી, ચોરી કરે એ ચોર. કઈ જ્ઞાતિનો છે એમાં જ્ઞાતિ ભાતિ ન હોય, એ આખી નાત જ જુદી હોય. ચોર ભગવાન કૃષ્ણ અને અર્જુન બરોબર સવારનો સમય છે, બેઠા છે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, જા અર્જુન, પૂજા માટે ફૂલ લઈ આવ. આ વાત પહેલી વાર કરું છું માઇકમાં, મારા મોઢે. અર્જુન જાય છે, એક વનની અંદર પ્રવેશ કરે છે, અને ત્યાં હનુમાનજી બેઠા બેઠા ભગવાન રામનું ભજન કરે છે. રામ રામ રામ. અને એમાં અર્જુને થોડાક ફૂલ લીધા. જ્યાં ફૂલ લીધા અને હનુમાનજીની આંખ ખુલી જઈને કીધું, ખબરદાર, એ ચોરી કરેસ? અર્જુન કહે, ભાઈ કેમ, શેની ચોરી? ચોરી મેં નથી કરી, મેં તો વન છે અને હું તો ભગવાનની પૂજા માટે ફૂલ લેવા આવ્યો છું. કોની પૂજા માટે? કે કૃષ્ણની માટે. તો જવા દે, તો નીકળ જા. સરસ, કાંઈ વાંધો નહીં. કે કૃષ્ણનું નામ લીધું, જવા દે એમ કેમ કીધું? તારો ભગવાન જ ચોર છે, ચિત્ત ચોર, માખણ ચોર. હવે કૃષ્ણની માટે અર્જુનની સામે કઈ બોલાય એટલે સહન ન થાય, એટલે કીધું તું કોણ છો? કે હું રામ ભક્ત હનુમાન. પેલી મુલાકાત થઈ બેની. એટલે તારા ભગવાન એટલે મર્યાદા પુરુષોત્તમ એટલે. અને એને એક લંકામાં પુલ બાંધીને ગયા એટલે તું એનો ગૌરવ લે છો. તમે બધા વાનરો ભેગા થઈને પુલ બાંધ્યો ને એટલે. એવા તમારા રામ ધનુર્ધારી હોય તો શું કામ તમને વાનરોને બધાને હેરાન કર્યા? બાણ મારી અને પુલ નો બનાવી નાખે. તો હનુમાને કીધું, તારામ તેવડ હોય તો પુલ બનાવી દે. તાકે હું પુલ બનાવી દઉં, તાકે તારો પુલ ન રે. એમાં હજારો વાનરો એની માથે પસાર થયા હતા તો એ પુલને કાંઈ નહોતું થયું. તો હું બનાવું બાણનો પુલ. હનુમાનજી કે તું પુલ બનાવ અને હું તોડી નાખું.
અર્જુન કે જો તું પુલ તોડી નાખ તો હું અગ્નિ સ્નાન કરી લઉં, આપઘાત કરી જાઉં, અને જો પુલ ન તૂટે તો હું જેમ કહું એમ તારે કરવું પડે. હનુમાનજી કે પાકું. હા ને અર્જુન એમ કહેવાય ગાંડીવ કર્યું તૈયાર, અને મંત્રો ભણે ઠે 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 કરતું બાણ માર્યું, અને તા તો આખા દરિયામાં કહેવાય સેતુ તૈયાર થઈ ગયો, પુલ તૈયાર થઈ ગયો. અને હનુમાનજી જા આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. શ્રી રામ કરીને કૂદકો માર્યો એટલે બાણના ભૂકા કાઢી નાખ્યા. હવે અર્જુનને કીધું કે સડી જા બળે, હાલ હાલ. કારુનો સોટ્યો હતો. અર્જુને આંખ વીસી, હે ગોવિંદ હે ગોપાલ, હે કૃષ્ણ તારા ભરોસે મેં આ જીક્યું. તો આ રામ ભક્ત એટલે કૃષ્ણે ન્યા મનમાં દાંત કાઢ્યા કે ગાંડા રામે હું છું ને કૃષ્ણ હું છું, તમે બે અંદરો અંદર હું બાકડો છું. ભગવાન કૃષ્ણે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. અર્જુન બરોબર લાકડા ખડકી, ચિતા ખડકી, માથે અગ્નિ સ્નાન બળવા માટે તૈયારી કરી. એટલે આ વૃદ્ધ બ્રાહ્મણ થી ભગવાન કૃષ્ણ આવ્યા ને કીધું કે એલા શું આ શું ભડકા કરો છો, રસોઈ બનાવો છો, થોડીક વધારે બનાવજો, હું જમી લઉં. અર્જુન કે મરું સૌ. પણ હનુમાનજી તો આખિર આમ આંખ વીચી તો ભગવાન કૃષ્ણને જોયા એટલે વંદન કર્યા. એટલે કૃષ્ણે કીધું એટલે ભાઈ તું આ બળે છે શું કામ અર્જુન? એને કીધું મારું નામ અર્જુન છે, આ હનુમાન છે, અમારે બેને આવે એવી એક હરીફાઈ થઈ અને મેં સેતુ બાંધ્યો, હનુમાને તોડી નાખ્યો, તો મારે એના શરત પ્રમાણે મારે બળી જવું જોઈએ. એટલે ભગવાન કૃષ્ણ જે બ્રાહ્મણના રૂપમાં હતા એણે કીધું કે તમારે ત્રીજો કોઈ સાક્ષી હતો આમાં વાતમાં? કે ત્રીજો કોઈ સાક્ષી નતો, તો એ સત્ય ન ગણાય, આમાં તમારો સાક્ષી હોવો જોઈએ. હાલ ભાઈ ફરી વાર કરો, હાલો હવે હું તમારો સાક્ષી. જો હવે આ પુલ તોડી નાખે તો તારે બળવાનું, અને પુલ ના તૂટે તો આ અર્જુન તમારું કીધું હનુમાનજી કરશે. આને પાછો સેતુ બાંધ્યો અને હનુમાનજી જ્યાં કૂદકો મારવા ગયા એટલે ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર નીચે મૂકી દીધું. 3-4 વાર કૂદ્યા હનુમાન, પુલ તૂટ્યો નહીં. કે લે ભાઈ અર્જુન, હવે તું કેમ હનુમાન કરશે? એટલે અર્જુને કીધું કા હનુમાન તૂટ્યો પુલ? ત્યારે હનુમાને કીધું કે રોજ ભેગો રહેશો અને ભૂલી ગયો, કેમ નથી તૂટ્યો? આ બ્રાહ્મણને પૂછ. કે બ્રાહ્મણને કાંઈને પૂછે ને, આ ત્રીજો સાક્ષી છે. અને તેથી કીધું કે અર્જુન એ મારો ભક્ત છે હનુમંત, તું મને પ્રિય છો એમ મને કોઈ બીજો પ્રિય હોય તો એ મારો હનુમાન છે. એ મારો હનુમાને કોઈ દી હારે નહીં અને અર્જુને કોઈ દી હારે નહીં. એટલે મેં નીચે સુદર્શન ચક્ર મૂકી દીધું જેથી કરીને તને તારા ધનુષ બાણનું અભિમાન ન આવે, માટે મેં એને તૂટવા નથી દીધો. અને હવે છે ને અત્યારે કઈ હનુમાનજીને આપણે કીધું કરવાનું નથી, કામ જે આવશે તેથી કહેવું. અત્યારે હનુમાનજીને કહો તમ તારે તમે આનંદ કરો. અને એ જ કૃષ્ણ વહટી લઈને ગયા, દુર્યોધન માન્યો નહીં, મહાભારત યુદ્ધ ફાઇનલ થયું. અને એ યુદ્ધના પહેલે દિવસે પછી કીધું કૃષ્ણએ કે અર્જુન હવે હું તો 18 દી હાથમાં હથિયાર લેવાનો નથી, પણ તારા રથના રખોપા કરવા હોય તો હવે તું બોલાવ હનુમાનને. કઈ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. એ રામ દૂત યતુલિત બલદામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કાંચન વરન વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેશા. વજ્ર ધજા બિરાજે, કાંજે મૂંજ જનઈ સાજે. હે શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન.
आतुर राम काज करबे को आतुर प्रभु चरित्र सुनबे को रसिया राम लखन सीता मन बसिया स्वरूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे ए भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जिया श्री रघुवीर हरजपुर लाय रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय અને પછી ઈ ધજાએ બિરાજા અને આપ જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી ભગવાન કૃષ્ણના રથ ઉપર હનુમાનજી એમ કહેવાય ધજામાં બેઠા અને ચાલુ સમજો ભાઈ આ હારી વસ્તુ હોય ને ઘડીકમાં ભૂલાઈ જાય ભગવાન કૃષ્ણએ પહેલે જ દિવસે અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું અને પછી એને ખબર પડી ગઈ કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે નહીતર કેટલા વર્ષોથી હારે રહેતા હતા એક પથારીએ હુતા એક જ થાળીમાં ખાધું તો એ રોજ હારે રહેતા હોય ને એ કદાચ ઓળખી પણ ન શકે એટલે જ ભગવાને વિરાટ રૂપ દેખાડવું પડ્યું છે ને અને આપ જાણીએ છીએ યુવાન મિત્રોને ખાસ કહું કે તમારા ઘરમાં ગીતા ભાગવત ચોક્કસ રાખજો રામાયણ રામચરિત્ર માનસ તમારા ઘરમાં હોવું જોઈએ અને એકવાર તમે ગીતાજી વાંચી જાઓ સાહેબ તો તમારે આંગણે માણસ શું કામ આવ્યો ને એ તમને ખબર પડી જાય સાહેબ એટલી એમાંની ઉર્જા મળે છે બે કોલેજન દીકરીઓ કોલેજમાં બહાર નીકળી અને બે કોલેજન દીકરી વાતો કરતી જતી હતી છેલ્લા વર્ષમાં હતી કોલેજના એટલે વાત કરતી હતી કે હે બેન તે રામાયણ વાંચ્યું ક્યારે એટલે ઓલા બેન બીજી દીકરી હતી ને એણે કીધું એ કે મેં તો રામાયણની લગભગ બધા પુસ્તકો વાંચ્યા શું કામ મારે પુસ્તકો ઉપર પીએચડી કરવું છે રામાયણ વાંચ્યું કે હા મેં રામાયણ વાંચ્યું તો ઓલી બીજી દીકરી કે મેં વાંચ્યું તો ઓલી કે તે જોયું સીતાજી ખોટે ખોટા વનમાં ગયા બોલ નકર રામને જ વનવાસ હતો તો કોઈ ખોટે ખોટું સૌદુર શું કામ સાથે હેડ્યું જવું જોઈએ હું હવે તો જાવ જ નહીં બિચારી સીતા અભણ હશે બોલ ભણેલી નહીં હોય જનક જેવો પિતા પિયરમાં શું કઈ ખામી હતી ખોટે ખોટી ગઈ બોલ હું હવે તો જાવ જ નહીં તો તું ક્યાં જનકની દીકરી હતી તે તારે આ જોવાનું હોય છે તારે હાટું સ્વયંવર ન કરવાનો હોય તારું તો ધ્યાન રાખવાનું હોય આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો હું હવે તો જવ જ નહીં તા બીજી છોકરી કીધું હું હવે તો વય જ જાવ કે કેમ તા કે ઘરમાં ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં એકલું સારું લે હવે આ હાટું રામાયણ બનાવ્યા તારા ડોહા કાંઈ